દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. બહુ અદ્ભુત આજ્ઞા ભગવાન શ્રી હરિ આ શ્લોકમાં કરે છે. લૌકિક જે હિંસા છે ને કે જે આપણા વડે હાલતે ચાલતે અમુક ક્રિયાઓમાં જાણે અથવા અજાણે થાય એને લૌકિક હિંસા કહેવાય, એની ના પાડી. હવે યજ્ઞ યાગાદિકને વિશે કોઈક એમ કહે કે ભાઈ હાલો હાલતે ચાલતે કીડી મકોડા ઇત્યાદિકનો વધ ન કરો, પણ ક્યારેક યજ્ઞ કરવો હોય કે માતાજીની કંઈ પૂજા કરવી હોય એના નિમિત્તે કંઈક આપણે બકરા, પાડા ઇત્યાદિક વધારવા પડે, એમાં તો કાંઈ વાંધો નથી ને. તો ભગવાન શ્રી હરિ એની પણ ના પાડે છે કે યજ્ઞ યાગાદિકને અર્થે, પિતૃઓને અર્થે પણ કોઈ પણ જીવની, કોઈ પણ પ્રાણીની ક્યારે પણ હિંસા કરવી નહીં. સાંભળશું નિષ્કુળાનંદ સ્વામીની ચોપાઈઓને. દેવ પિતૃ યજ્ઞ કર્મ સારું રે, મૃગમીના શસને બા કરું રે. દેવ પિતૃ યજ્ઞ કર્મ સારું રે, મૃગમીના સસને બકરું રે. આદીન મારવા પ્રાણી રે, અહિંસાદી ધર્મ મોટો જાણી રે. ધર્મ મોટો જાણી રે. મસ શાસ્ત્રમાં કહે છે રે, મારી પણ શિક્ષા તમને છે. કહે છે રે, મારી પણ શિક્ષા તમને છે રે. મારી પણ શિક્ષા તમને છે રે. મારી પણ તમને શિક્ષા છે રે. ભગવાન શ્રી હરિ કહે છે કે યજ્ઞ યાગાદિકને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા ઇત્યાદિ કોઈ જીવની હિંસા ક્યારેય કરવી નહીં. કારણ કે અહિંસા પરમો ધર્મ, અહિંસા છે એ જ પરમ ધર્મ છે એમ સર્વશાસ્ત્રની અંદર કહેલું છે. માટે ક્યારેય પણ કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. અત્રેકમ નિષેધ વાક્યમ અવાંતર વાક્યમ ચ એકમ ઇતિ દ્વે. આ શ્લોકની અંદર એક નિષેધ વાક્ય છે, બીજો અવાંતર નિષેધ, એમ કુલ બે નિષેધ વાક્ય અહીંયા કને છે. એમાં પહેલું નિષેધ વાક્ય છે દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ હિંસા ન કરવી. અવાંતર વાક્ય કયું છે તો સતાનંદ સ્વામી બતાવે છે, વરરાજા અને અતિથિના સત્કાર પૂજન માટે પણ કોઈની હિંસા ક્યારેય કરવી નહીં. વળી આ શ્લોકની અંદર એક ચકાર આવે છે. ચકાર સમજો ને, ચકલીનો ચ, એ ચ આવે. ચ આવે ને તો ચકારથી જે મુખ્ય આજ્ઞા હોય એને અનુસંધાનમાં લઈને બીજી પણ અમુક આજ્ઞાઓ ગ્રહણ થતી હોય છે. તો સતાનંદ સ્વામી કે અહીંયા કને મૂળ શ્લોકની અંદર આપણે જોઈએ છીએ તો આપણે ગુજરાતી તમે બધા વાંચો જુઓ તો એમાં આવે બકરા, મૃગલા, સસલા, માછલા. તો આ બધા શું થયું? પ્રાણી થયા. પણ એમાં પક્ષીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં. તો હવે કોઈ એમ કે શિક્ષાપત્રીમાં તો ખાલી પશુઓની હિંસાની જ ના પાડી, પક્ષીની ક્યાં ના પાડી છે? તો સતાનંદ સ્વામી કે ચકારથી પક્ષીની હિંસા પણ ન કરવી એમ ગ્રહણ કરી લેવું, એવો ભગવાન શ્રીહરિનો અભિપ્રાય છે.